બેસ્ટ. અને તમે બીજું કીધું કે હું બચાવવાનું કામ કરું છું, તો એ વાછડા રહ્યા, એ વાછડા કઈ રીતે? એ વાછડાને હું જીવશે ત્યાં સુધી નિભાવીશ. અત્યારે એમાં મેં 22 વાછડાનું ખસીકરણ કર્યું, કારણ કે જો એના બચ્ચા મારે ન જોઈતા હોય તો મારે એનું ખસીકરણ કરવું પડે. યા તો બધા ગમે ત્યાં છોડી દેતા હોય, એટલે હું છોડતી નથી. ને કદાચ કે કોઈ દુઃખી હોય તો એને પણ હું મારી સાથે રાખું છું. એટલે 22 વાછડાનું ખસીકરણ કર્યું, એનું નિભાવ હું કરું છું અત્યારે. એમાં સારા જે નંદી બનેવા હોય એને આપણે બનાવીને ગ્રુપમાં કોઈને જોઈતા હોય તો આપશું. સરસ કામ કરો. અત્યારે મારે 2 વાછડા 4-4 વર્ષના છે. આ બીજો એનું નામ રામ છે. 2 ભેગા જ રહીએ, જુદા જ ન પડે. એક ગાયની પાછળ 2 હોય ને, હું એકને વાળું ને કે રામ પાછો વડ એટલે વળી જાય, શ્યામ પાછો વડ તો વળી જાય. શ્યામુ તને જોવા આવ્યા બધા. એને રોવું આવે છે. ના તોય આટલો શાંત ઉભરીએ સારું કહેવાય ને. મેં જ ચડાવ્યો અને મેં જ ઉતાર્યો. એમ કાંઈ એને એવું નથી કે મારવું કે કોઈને. હા, બહુ શાંત છે. 2 એવા મારે 2 છે ને, 2 બોલો એવો છે. નાનપણથી જેટલી વખત બોલો ને, હું એમ કહું રામુ રામ, જેટલી વખત એ સૂતો હોય ને ભર નિંદરમાં બોલાવું ને એટલે મને જવાબ આપે. આ નાનપણથી જ તમારી જોડે છે? હા, મારે ત્યાં 2 મારી જ ગાયોના વાંચલા છે. કેટલા 5 વર્ષનો થયો? નહીં, 4 વર્ષ છે. પેલોય સાત છે. 2 ભેગા જ રહે. હા, ગૌશાળા છે મારે. બાલાજી વેપાર પણ કે સોશિયલ મીડિયા ઉપર કે મારા આના કે વિડીયો કોઈને નહીં હોય, એટલે બહુ ઓછા ઓળખતા હોય. ગ્રુપના હોય ઓળખતા હોય. આપણી સ્કૂલ પછી વીડીવાળો રસ્તો નદી પછીનો છે ત્યાં આપણે એલિઝિયમ વીકેન્ડ વિલા નથી ઓલી સોસાયટી, એની પહેલા રાઈટ સાઈડ મારું. હા, રાઈટ સાઈડ મારું આવી જાય. મોટી ગૌશાળા જ મોટી દેખાય, દૂરથી જ દેખાય તમને. કોણ? હું ઓળખતી નથી. કાલે એક ભાઈ મને પૂછતા હતા, હે શ્યામ ક્યાં આવ્યા? આવું નથી. ભલે ભલે. હાલો બેન, સેવાનું કામ કરો તો બહુ સરસ. જય ગૌ માતા. જય ગૌ માતા.